The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। वहाला मित्रों, वहाला दर्शकों, ब्रेक परथी आपणे आवी गया। तमारी सेवामां एक वात जरूर हूँ कहीश, ए के सवाल तमे मेहरबानी करीने एवा ना पूछो के जेनाथी कई फायदो ना थाय। सवाल एवा पूछो के जे आपने जाणवानो होय, जरूरी होय, આપણને કંઈક શીખવાનું મળે, તેનાથી ઘણા લોકો ફાયદો ઉઠાવી શકે। આપણે જાણી બૂઝીને કોઈ ઇખ્તલાફી મસલાને છેડી દઈએ અને તેના ઉપર પછી તમે ડિસ્કસ કરો કે ભાઈ ફલાણા મુફ્તી એમ કહે છે, ફલાણા મુફ્તી આમ કહે છે, આ છે તે છે, એ વાત આપણને પસંદ નથી। મારી તમને એક જ સલાહ છે, સવાલ એવા પૂછો કે જેનાથી મને ફાયદો થાય, તમને ફાયદો થાય। તમારા સવાલ પૂછવાથી લાખો ઇન્સાન જે અત્યારે જોઈ રહ્યા છે એ દરેકને ફાયદો થાય, એટલે દરેકના ઇલ્મમાં વધારો થાય। એટલે તમે મહેરબાની કરીને એવો સવાલ પૂછો કે જે જરૂરી છે। અને આજનો ટોપિક જે છે બિદત, બિદતના વિશે કંઈ મસલો પૂછો, કારણ કે તમને બતાવું કે તમારો સવાલ એક ચાવી છે। અગર ચાવી હશે તો તારું ખુલશે, એટલે આ ઇલ્મ છે, ઇલ્મનો દરવાજો અને દરવાજામાં તારું છે। જો અગર ચાવીથી તમે તારું ખોલશો તો અલ્હમ્દુલિલ્લાહ ઇલ્મનો દરવાજો ખુલી જશે, તો પછી નૂર એકલું તમને મળશે। એટલે ઉમ્મહ ચેનલ તમને એ સલાહ કરે છે કે તમે એવા સવાલ પૂછો, એવા પ્રશ્ન પૂછો કે જેનાથી હજારો ઇન્સાનોને ફાયદો થાય। એવા પ્રશ્નો ના પૂછો કે જેનાથી એક ચર્ચાનો વિષય બની જાય। પ્લીઝ આ વાત ધ્યાન પર રાખશો। અને મને આશા છે કે જેટલા બી અત્યારે જોઈ રહ્યા ભાઈ બહેનો છે એ જરૂરથી એમના જહેનમાં શરઈ મસલો જે હશે તે જરૂર પૂછશે। અને હું તમારા ફોનની વાત જોઈ રહ્યો છું કે તમે જલ્દી ફોન કરો અને કોઈ મસલો પૂછો। જે કે આજનો ટોપિક છે બિદત, તો તમને ના સમજ પડતી હોય કે બિદત કોને કહેવાય તેવો કંઈ સવાલ પૂછો। બિદત એટલે શું છે, એ કેવું છે, એ અત્યારે હું તમારી તરફથી સવાલો પૂછી રહ્યો છું, પરંતુ તમે મારા કરતાં વધારે બહેતર તરીકાથી સવાલ પૂછી શકશો, મને એમ એવું છે। એટલે તમે જરૂરથી સવાલ પૂછશો મને। તો જી હજરત, આપણી વાત ચાલી હતી કે બિદતના પ્રકાર ફિકાની કિતાબથી સાબિત કરો, અને તેના અંદરથી તમે ઘણી બધી વાતો બતાવી। તો બિદત એક વાજિબ, તો વાજિબનું મેં એક્ઝામ્પલ આપ્યું કે રસૂલે પાક સલ્લલ્લાહુ જમાનામાં એ વસ્તુ ના રહી હોય તો પણ એ વસ્તુ આપણા માટે કરવી વાજિબ બની જાય। તો એનું એક્ઝામ્પલ હઝરત મુલ્લા અલી કારી આપ્યું કે જેમ કે નહવ એક ગ્રામરનું નોલેજ છે અરબીના, તો તેને શીખવું જરૂરી છે। ને ઉસૂલે ફિકહ જે મુરતબ કરવામાં આવ્યા તે એ પણ વાજિબમાં છે કે ફિકહના ઉસૂલ હોય તો જ આપણે મસલા તેના આધારે લઈ શકીએ છીએ। અને બીજા એક્ઝામ્પલમાં ફરમાવે છે કે બિદત હરામ પણ હોઈ શકે છે। અને હરામ વિશે એક્ઝામ્પલ આપે છે કે જેમ કે જબરિયાનો મઝહબ કે તે જમાનામાં એક ફિરકો રહેલો છે। આ જમાનામાં જેમ કે જમાત ઇસ્લામી છે, વહાબી છે, એ બધા નવા અકીદાના જે ફિરકાઓ છે તે એ બધા બિદતે મુહર્રમાની અંદર એ જઈ શકે છે। અને ત્રીજો પ્રકાર બતાવે છે કે મંદૂબ, એટલે કે તે વસ્તુ મુસ્તહબ હોય। અને મુસ્તહબમાં એ ફરમાવે છે કે જેમ કે તરાવીની જમાતની સાથે અદા કરવી। તે આપણે ગયા સપ્તાહમાં એનો પણ સવાલ જવાબ આપ્યો હતો। આપણી સાથે ફોન પર મોજૂદ છે દાઉદભાઈ પ્રેસ્ટનથી, પૂછે શું કહેવા માંગે છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ। વાલેકુમ સલામ મૌલાના ઇદ્રીસ સાહેબ અને યુનુસ સાહેબને મારા ઘણા ઘણા દુઆ સલામ। વાલેકુમ સલામ, તમારું સ્વાગત છે દાઉદભાઈ। પ્રશ્ન મારા બે છે જી। પહેલો પ્રશ્ન મારો એ છે કે હલ્દી જેને પીછી કહેવામાં આવે છે, હા, તો અક્સર આપણા મુસ્લિમ ઘરોમાં જ્યારે શાદી થતી હોય છે ત્યારે દુલ્હા દુલ્હનને પીછી લગાડવામાં આવે છે। હા, તમારી પર શાદીનો આ પ્રસંગ તમને પણ યાદ હશે કે
હલ્દી લગાવવામાં આવી હશે, તમને પીછી લગાવવામાં આવી હશે. મેં રોકી આપ્યા હતા, મેં રોકી આપ્યા હતા. હા, પણ લગાવવાનો પ્રસંગ તો મતલબ કે લગાવવાની વિધિ તો થઈ હતી નહીં. આ ભાભીઓ જરા જોર તો મારતી હતી પણ મેં ના કીધું. તો એવું છે કે તો લગાવવામાં આવે છે. તો શું કુરાન થી અને હદીસ થી કે આ કોઈ સુન્નત તરીકો છે? બીજો પ્રશ્ન મારો એ છે કે આપણી બહેનો આ જીવનથી લઈને મરતે દમ તલક સુધી હાથે અને પગો પર મહેંદી લગાવવામાં આવે છે. તો શું આના વિશે તમે આ કોઈ સુન્નત તરીકો છે તો એના વિશે જરા? હવે એ તો હું તમને કહી દઉં, મૌલાના સુધી આપણે વાત પહોંચવાની કંઈ જરૂરત નથી. તો બધી મતલબ કે છે ને દુનિયાની રીત પ્રમાણે કરે છે. અને ઇન્શાલ્લાહ તારા જરૂર મતલબ કે હું તમારો તે સવાલ પણ પૂછીશ, પણ મારા ખ્યાલથી એ વસ્તુ નથી કુરાન હદીસની રોશનીમાં, પરંતુ કંઈક હશે તે તમને બતાવવામાં આવશે. જી હજરત. તો અને ફરમાવે છે કે કુલ્લુ એહસાની લમ યુઅહદ ફી સદરીલ અવ્વલ, એટલે કે ઇબ્તિદાઈ જમાનાની અંદર જે વસ્તુ નેક કામમાંથી ના રહી હોય ને પછીના જમાનાની અંદર તે વસ્તુ વજૂદમાં લાવવામાં આવી હોય તો તેને બિદતે હસના અને મંદૂબ કહેવામાં આવે છે. અને ફરમાવે છે કે બિદત મકરૂહ પણ હોય છે. જેમ કે એમને એક્ઝામ્પલમાં મસ્જિદનો જિકર કરેલો છે કે મસ્જિદોને એટલી બધી સજાવી ફખરના તौर પર કે અમે ફખર કરીએ એની ઉપર કે પ્રાઉડ કે અમારી મસ્જિદ બહુ સારી છે ને તમારા ગામની મસ્જિદ તો બિલકુલ ભંગાર મસ્જિદ છે, એવું બધું જો પ્રાઉડ દખીએ હોય ને તો તેને બિદતે મકરૂહમાં શુમાર કરવામાં આવેલું છે. એવું ના હોય તો પછી જાયઝ છે. અને બિદતે મુબાહમાં ફરમાવે છે કે જેમ કે ફજરની નમાઝ પછી લોકો મુસાફો કરે છે તો મુસાફો કરવો એ જવાઝની અંદર છે અને એની પરમિશન છે. તો મુસાફો તો લગભગ દરેક નમાઝ પછી થાય છે. દરેક નમાઝ પછી થતો હોય તો પણ જ્યારે એમને ખાસ એવો ખ્યાલ રાખવો કે પાછળ કોઈ નમાઝ ના પડતું હોય અને તેની સામેથી પસાર ના થવું પડે તો પછી એવું કરી શકાય. બીકોઝ મુસાફો કરવો શરીયતમાં નાજાયઝ નથી, એટલે વસ્તુને આપણે નાજાયઝ નથી કહી શકતા. મસ્જિદનો જે તમે એક દાખલો આપ્યો, ઉદાહરણ આપ્યું, તો મસ્જિદને સરગાણ પર કરી શકાય નહીં એને. હા, દરેક વસ્તુ આપણે કરી શકીએ છીએ નેક નિયતિથી, ખાલી પ્રાઉડ ની નિયત ના હોય. કરવા માટે હોય કે ભાઈ મારી મસ્જિદ તો બહુ સરસ, બીજાની મસ્જિદોને ભંગાર કહેવા માટે હોય નહીં તો પછી મસ્જિદોને ખૂબ સજાવી જોઈએ નેક નિયતિથી. અને છેલ્લું એક્ઝામ્પલ આપે છે કે જેમ કે ખાવા પીવાની વસ્તુઓમાં કે જે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં તો ઘણી સાદગી હતી અને ત્યાર પછીના જમાનામાં જે લોકો પાસે પૈસા આવ્યા એટલે ખાવા પીવા માટે અલગ અલગ જાતના વાસણો પર વજૂદમાં આવ્યા અને જાત જાતના અને પ્રકારના ખાવા લોકો બનાવીને ખાવા માંડ્યા. તો એ બધી વસ્તુ બી જાયઝની અંદર છે, ભલે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં ન રહી હોય પણ એ બધી વસ્તુનું પરમિશન છે કે એને આપણે નાજાયઝ નથી કહી શકતા. અને હઝરતે અલ્લામા શામી રહેમતુલ્લાહ તાલા અલૈહ રદ્દુલ મોહતારમાં પણ આ બધા પ્રકારો ગણાવેલા છે, જે ફિકહની બિલકુલ મશહૂર કિતાબ છે અને તેનાથી બધા જ દારુલ ઇફ્તાની અંદર ફતવા આપવામાં આવે છે. સુબહાનલ્લાહ. તો મારા વહાલા દર્શકો, બિદતના પ્રકાર ફિકહની કિતાબથી સાબિત કરવામાં આવી. હવે સલાતો સલામ પરવી બિદત કઈ રીતે? પરંતુ આપણી સાથે હાજી અલીભાઈ લેન્કાસ્ટરથી મોજૂદ છે, પૂછે શું કહેવા માગે છે, એમનો સવાલ શું છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. जी अली भाई, હું એક સવાલ માંગુ મौलवी साहब કે આપ સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ શબે મેરાજ में ગયા હતા એ વખતે 5 ટાઈમની નમાઝ ઉઠી આપની ઉપર અને જ્યારે આપણે આપ ના ગયા હતા શબે મેરાજ में તો નમાઝો કેટલી ફરજ ઉઠી? અચ્છા જી રાઈટ. બીજો કોઈ સવાલ? બીજો કઈ નહીં ભાઈ, જઝાકલ્લાહ. શુક્રિયા, તમારું સ્વાગત છે ને તમે ફોન કરતી ભલે તમારો આભારી જ છું. ઇન્શાલ્લાહ મને આશા છે કે પાછા ફરીવાર તમે ફોન કરશો. જી હઝરત. તો મારા વહાલા દર્શકો, ઘણી સારી રીતે બતાવી આપ્યું એટલે માલુમ પડ્યું કે હવે સલાતો સલામ પઢો યા કોઈ પણ સારું કામ કરો જે સારું હોય તો તે સવાબનો હકદાર હશે અને ઇન્શાલ્લાહ તારા તે કરનારને સવાબ પણ મળશે. હવે કોઈ કહેતો હોય કે ભાઈ આ બિદત છે, આ બિદત છે, તો બિદતના પ્રકારો તમને બતાવી આપવામાં આવ્યા. ગયા સપ્તાહમાં પણ ઘણા બધા પ્રકારો તમને બતાવવામાં આપ્યા અને સારા કામો કરવાથી સવાબ મળશે તે પણ બતાવવામાં આવ્યું. હવે હું હજરતની સેવામાં એક સવાલ પૂછી રહ્યો છું, તેને તમે ધ્યાનથી સાંભળશો કે જનાબ દાઉદભાઈ
પ્રેસ્ટનથી પૂછે છે કે હલ્દી એટલે પીઠી ચોરવી, જેવી રીતે કે શાદીના સમયે આપણા ગુજરાતી સમાજમાં તો છે જ, પણ એ ખબર નથી કે બીજા લોકો પણ કરતા હશે, એટલે કે બીજા સમાજમાં પણ એ વસ્તુ હશે કે શાદી વખતે છોકરા છોકરીને પીઠી ચોરે છે, એટલે કે હલ્દી અને બીજું કંઈ મતલબ કે અંદર લગાડે જ ખબર નહીં. તો એનું કોઈ અસર છે યા એની કોઈ મતલબ કે એવી કોઈ રિવાયત યા કોઈ આપણા સાહબામાં હોય, તાબઈનમાં હોય, યા કોઈ બુઝુર્ગોમાં હોય, યા એ રિવાજ છે ખાલી? જે પ્રમાણેનો રિવાજ આપણે ચલાવી રહ્યા છે એ તો સરાસર હિન્દુ લોકો માટે લેવામાં આવેલો છે. કારણ કે પેલો ભાભી જ લગાવે અને પછી છોકરો હોય તો પણ એને ભાભીઓ લગાવે, તો એક તો એ કે ગેરમહરમ કહેવાય, એનો દિયર જે હોય એના માટે ગેરમહરમ છે, અને ભાભી તેની ઉપર હાથ લગાવે તો ઇસ્લામમાં તે જાયઝ નથી, એટલે મરદને તો લગાવી શકતા જ નથી. અને મરદ માટે એ વસ્તુ જાયઝ નથી કે એ હલ્દી કે મહેંદી એ શાદીની રસમમાં લગાવે. પણ આપણને એ પરમિશન આપવામાં આવેલું છે કે ઓરતોને જો લગાવવામાં આવે તો આ રસમથી નહીં, જે પ્રમાણે રસમ કહેવાય કે ભાઈ આપણે પેલું ખાવાનું પાન આવે તે પાનથી જ લગાવવું ને આને એ બધી રસમો ખોટી છે અને હિન્દુ લોકો માટે લેવામાં આવેલી છે અને મુસલમાનો હટાવી જોઈએ. હા, એનો રંગ ખોલવા માટે અને એની બ્યુટીને વધારવા માટે એનું પરમિશન છે. મિશકાત કિતાબુન નિકાહમાં એ પ્રમાણેની હદીસોનો જિકર આવેલો છે, તો એનાથી એ જાયઝ થઈ શકે. તો કલર લગાવીને બ્યુટી વધારવા માટે કરી શકાય, ખૂબસૂરતી વધારવા માટે, છોકરીના માટે, છોકરાના માટે, છોકરી માટે, દુલ્હનના માટે, અને રસમથી નહીં, રસમથી હટીને આમ જ પોતાની જાતે લગાવેલી, આ ઘરમાં કોઈની માં કે એની કોઈ બિલકુલ નજીકની બહેન કે એવું કોઈ હોય તે લગાવી શકે. બાકી જે રસમ પ્રમાણે કરે છે એ બિલકુલ ખોટું છે અને એનાથી મુસલમાનોએ હટી જવું જોઈએ. તો એ બધા રીત રિવાજ તરીકાઓથી આપણે બચવું જોઈએ, કારણ કે આપણે છે મુસલમાન અને ઇસ્લામ ધર્મના પારનાર છે. ઇસ્લામ ધર્મ પવિત્ર છે અને પવિત્રની તાલીમ આપે છે. આપણી સાથે લેસ્ટરથી જનાબ અબ્દુલ રઝાકભાઈ, એમનું આપણે સ્વાગત કરીએ અને પૂછે છે શું સવાલ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. वालेकुम सलाम वरहमतुल्लाह वबरकातुहू. जी, मुबारकबादी उम्मत है ना मौलाना यूनुस मौलाना इदरीस. अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. જઝાકલ્લાહ ખૈર. મારો સવાલ એ છે કે ઈદના ખુતબામાં ખુતબાની નમાઝ પછી મસ્જિદમાં જે એક બીજા મુસલમાન ભાઈ આપણે ભેટીએ છે તે કોઈ શરીયતથી જાયઝ છે યા જાયઝ નથી એ મારે જાણવું છે. અચ્છા, બીજો કોઈ સવાલ? બસ જઝાકલ્લાહ, અલ્લાહ આપણા ઇલમમાં બરકત આપે. આમીન, અલ્લાહુમ્મા આમીન. ઇન્શાલ્લાહ તમારા સવાલનો પર જરૂર જવાબ મળશે. સાંભળતા રહેજો ને જોતા રહેજો ટીવી પર. આપણે મહેંદીનો પણ સવાલ. જી હા, તો મહેંદીનો પણ સવાલ એમને કરેલો છે. તો મહેંદી લગાવી ઓરતો માટે જાયઝ છે, કારણ કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે એક ઓરત આવી અને એ રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈ કિતાબ કે એવું કંઈ આપવા ચાહતી હશે ને એને હાથ વધાર્યો તો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે મને ખબર નથી પડતી કે આ હાથ મર્દનો છે કે ઓરતનો છે. તો ઓરતે કહ્યું કે ઓરતનો હાથ છે. તો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તારે તારા હાથને કલર કરીને બદલવો જોઈએ. એટલે કે ઓરતોએ પોતાના હાથને એ પ્રમાણે રાખવા કે જે મર્દના હાથથી અલગ થઈ શકે. તો પછી એ જાફરાનથી કલર કરે કે પછી મહેંદીથી કલર કરે, પણ એમને ઓરતોને એ વસ્તુનું પરમિશન આપવામાં આવેલું છે. મહેંદી માટે સ્ત્રીઓના અંદર એ વસ્તુ પણ મશહૂર છે કે બીબી ફાતિમા લગાવેલી, એવી કોઈ તમારા ના, એટલે લગાવવામાં એ વસ્તુ જાયઝ છે. અને સહાબાએ કિરામને જ્યારે રસૂલે પાક સમય કીધું કે ઓરતોએ પોતાના હાથને અલગ રાખવા જોઈએ, ત્યાર પછી ગાલિબન સહાબિયાતની અંદર એ રિવાજ ચાલી ગયો કે એ લોકો પોતાના હાથની ઉપર કોઈ પણ જાતનો એવો કલર રાખે કે જેનાથી એ ખબર પડી જાય કે આ ઓરતનો હાથ છે, એટલે પછી એને બધા સામેલ થઈ શકે. અમુક લોકો એમ કહે કે મહેંદી લગાડવી સુન્નત છે, સુન્નતનો મતલબ આ છે કે હાથનો કલર ચેન્જ કરવો એ રસૂલે પાક સલ્લલ્લાહુ ફરમાન છે. મારા વાલા દર્શકો, એ તો નબી કરીમ અલૈહિસ્સલાતુ વસ્સલામને ખબર જ હતી, અલ્લાહના નબી અલૈહિસ્સલાતુ વસ્સલામને ખબર હતી. કારણ કે સામે હોય ને ખબર ના હોય કે ભાઈ મર્દનો હાથ છે કે ઓરતનો હાથ છે, પરંતુ ખાલી તફાવત કરવા માટે અને એ વસ્તુને જાયઝ કરાવવા માટે નબી અલૈહિસ્સલાતુ વસ્સલામે ફરમાવ્યું કે ઓરતોના માટે જવાઝ થઈ જાય અને ફરક પડી જાય, જેથી ઓરતો પોતાની ખૂબસૂરતીના અંદર થોડોક વધારો કરે અને મહેંદી લગાડી શકે. બાકી તો તે તો આલિમે ગાયબ હતા. અલ્લાહ તબારક વ તઆલા નબી અલૈહિસ્સલાતુ વસ્સલામને એ જાણકારી અને એ ઇલ્મ અતા કર્યો હતો કે સામે વસ્તુ હોય અને તેને પૂછવામાં આવે કે ભાઈ સ્ત્રી છે કે મર્દ છે,
તો મેં તમને બતાવી આપ્યું કે એ ખાલી ઓરતોના અંદર તફાવત કરવા માટે અને ઉમ્મતે મુસ્તફા કરીમ અલૈહિસ્સલાતુવસ્સલામની સ્ત્રીઓના અંદર એક ખૂબસૂરતીનો વધારો થાય એટલા માટે નબી અલૈહિસ્સલાતુવસ્સલામે જાયઝ હોવાના કારણથી બતાવ્યું કે આવું કરવાથી જાયઝ થાય. એવી રીતે ઘણા બધા દાખલાઓ છે, ઉદાહરણો છે, તે આપી શકાય એમ છે, પરંતુ અત્યારે આપણી પાસે સમય એટલો નથી કે આપણે દરેક ઉદાહરણ આપીને તમને સંતોષકારક કરી શકીએ. મને આશા છે કે તમે આનાથી સંતોષિત થઈ ગયા હશો. હજરત, હવે સાથે સાથે આપણી સાથે મોહમ્મદ હુસૈન બર્મિંગહામથી છે, તે પછી अस्सलाम वालेकुम रहमतुल्लाह. સલામ વાલેકુમ મોહમ્મદ હુસૈન ભાઈ, તમારું સ્વાગત છે. તમારા ટીવી ને અવાજ બંધ કરી આપો, તમારો અવાજ નથી આવતો બરાબર. गुजराती जबान मुझे मालूम नहीं है. जी जी, मैं आपसे ये रिक्वेस्ट कर रहा हूँ कि आप अपने टीवी की आवाज़ बंद कर दें, इसलिए कि आवाज़ आपकी सही हम तक पहुँच नहीं पा रही है. बिल्कुल आवाज़ बंद है, बिल्कुल आवाज़ बंद है. तो मेरा सवाल ये है उर्दू ज़बान में, क्योंकि मैं गुजराती इतना जानता नहीं लेकिन समझता हूँ. तो पहले तो शुक्रगुजार हो कि मौलाना यूनुस साहब बड़े प्यार मोहब्बत से जवाबात फरमा रहे हैं. मेरा छोटा सा एक क्वेश्चन है. जी मौलाना सुन रहे हैं? जी जी, मैं सुन रहा हूँ. जी, छोटा सा क्वेश्चन ये है कि अबाउट जो निदा करते हैं, मसलन या अली मुदद या शेख अब्दुल कादिर जिलानी शैअन लिल्लाह, ऐसे कुछ निदा करते हैं जो आम तौर पर गुजरात में नहीं होता, गुजराती हजरात के यहाँ नहीं होता. तो मौलाना यूनुस साहब चूँकि गुजराती है, इसीलिए मुझे पूछना ये है क्या आया शरीयत के तौर पर ये जायज़ है अल्लाह को छोड़कर, नबी को छोड़कर और हजरत अबू बकर, हजरत उमर रज़ियल्लाहु अन्हुमा, हजरत उस्मान को छोड़कर, क्यों वजह क्या है या अली मदद, यानी कि हजरत अली रज़ियल्लाहु अन्हु को? देखिए, मैं आपसे मैं रिक्वेस्ट करता हूँ कि ये सवाल, ये आपका जो है हमारा बहरे शरीयत का प्रोग्राम भी होता है और दीगर प्रोग्राम भी होते हैं, उर्दू सवाल आप उसमें करें, बड़ी मेहरबानी होगी. और ये गुजराती कार्यक्रम है, ये गुजराती प्रोग्राम है, तो गुजराती लोगों के लिए ही ये प्रोग्राम रखा गया. तो आपसे मैं मुअद्दबाना रिक्वेस्ट और अर्ज़ करता हूँ कि आप ज़रूर बहार शरीयत जो शनिचर के शाम को प्रोग्राम होता है, आप उसमें ज़रूर ये सवाल करेंगे और आपके सवाल का जवाब इंशाअल्लाह तसल्ली बख्श आपको हासिल हो जाएगा. बहुत शुक्रिया फ़ोन करने का. जी हजरत, तो લેન્કાસ્ટરથી જે અલીભાઈ સવાલ પૂછેલો તે સવાલ તમારી સેવામાં હું પહોંચાડી આપું અને તેનો જવાબ તમે તસલ્લીબક્ષ આપી દો. તો અલીભાઈ અત્યારે મતલબ કે ટીવી સામે બેઠા જ હશે, વાત જોતા હશે કે હુઝુર અલૈહિસ્સલાતુવસ્સલામના મેરાજ શરીફ પર જતા પહેલાં કેટલી નમાઝો હતી અને મેરાજ શરીફમાં 5 નમાઝો ફર્જ થઈ, તો શું મેરાજ પહેલાં નમાઝનો હુકમ ના હતો યા હતો તો પછી કેટલી નમાઝો હતી? નમાઝનો હુકમ તો ના હતો, પણ આલા હઝરત ફાઝિલ બરેલવી રહમતુલ્લાહ તાલા અલૈહ ફતવા રઝવિયા બીજી જિલ્દમાં એનો ઉલ્લેખ કરેલો છે કે રસૂલ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ અને સહાબાઈ કિરામમાં એ નમાઝનો રિવાજ એ પ્રમાણે હતો કે સવાર અને સાંજે નમાઝ પઢતા હતા. અને એક રિવાયત એવી છે કે ચાસની નમાઝ એ અદા કરતા હતા. અને એ સિવાય મુસ્તકિલ જે આપણે 5 વખતની નમાઝ પઢીએ છીએ એ નમાઝ તો મેરાજમાં ફર્જ કરવામાં આવી અને ત્યાર પછી 5 નમાઝનો હુકમ આપણને મળ્યો, પણ એ પહેલાંની નમાઝ ખાલી સવાર અને સાંજની હતી યા પછી ચાસની નમાઝ હતી, જે નફલ અને મુસ્તહબના તौर પર પઢવામાં આવતી હતી. એને 5 નમાઝ તો મેરાજ શરીફથી આવ્યા પછી ફરજ કરવામાં. તો હું એ સહાબાઈ કિરામ પર પઢતા હતા જે તમે જે નમાઝો બતાવી? રસૂલ પાક સલ્લલ્લાહુ જોઈને સહાબાઈ કિરામે પર પઢેલી છે. સુબહાનલ્લાહ. વહાલા દર્શકો, અત્યારે આપણી પાસે ઘણા બધા સવાલો છે. બ્રેકનો સમય થયો છે. બ્રેક પછી ઇન્શાઅલ્લાહ તબારક તઆલા મળીશું. કંઈ જશો નહીં, સૂઈ ના જશો, પાણી પી લો. ઇન્શાઅલ્લાહ બ્રેક પછી મળ્યા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ.